રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. હા ના તો કરી લે પેલા કરી લે તો ચૂપ થઈ ગઈ. તારે સીતારામ, પેલા કરવા જઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હા બોલ, તું બોલી લે. એને સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા છે ને એને. જો હવાર હવાર માં ઓસરીમાં બેઠા, હમણાં નાસ્તો પાણી કર્યા. ગાય ને રોટલી દઈ આવ્યા ને, જો વરસાદ તો એમને એમ ચાલુ જ છે હજી. વરસાદ પૂરો લેવાનું નામ નથી લેતો. હવે તો સતત એક ધારો ચાલુ જ છે. સવાર ઉઠીએ ત્યાંથી ચાલુ થઈ જાય. કાલ સાંજે રાતે પૂરો લીધો તો હવે તમે વાત જોઈ ક્યારે બંધ થાય. એ થોડું આપણા હાથમાં થાય ત્યારે થાય. આપણે આપડી રીતે વરસાદ પૂરો લઈ તો અહીંયા કામ કર્યા રાખવાનું. બાકી તો ઘરમાં ને ઘરમાં હોય. જમાય સવાર માં અહીંયા બધી સાફ સફાઈ કરતી હતી. મારો ખીરો સામાન આમ તેમ થતો હોય, સરખો પાછો ગોઠવી દે, આમાં મૂકતા હોય કામાં. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? વરસાદ પાણી નું જો મજામાં રહેવાનું ને બેસવાનું ઘરમાં. બાકી તો બીજું શું કરીએ? અહીં જો અમે બેઠા. હા, આપડે તો અહીં ઊંચાણ વાળો વિસ્તાર હતો, ઘરમાં બેહી તો હગીએ. તો જો સવારમાં કબૂતર આવ્યા. અત્યારે તો હજી થોડાક ઓછા છે. પેલી વાર માં સવારે નાખે ને તો એ તો મલક ના હોય નહીં કબૂતર. જો વરસાદ ચાલુ હોય તો એવા ખાવા છે ને એવા છે ને. હા, એ કાયમ ના એવા છે. સવારે તો આવે ને મલક ના હોય. અત્યારે તો અડધા બીજે ચણવા ગયા છે ને અત્યારે અહીંયા અડધા અત્યારે અહીં ચણે. આખા દિવસમાં લગભગ 8-10 વાર આવે નહીં માં સાંજ પડે તો. પ્રિયલની નીંદર નથી આવતી, રમવું જોઈએ. રમતિયા છોકરું થઈ ગયું. ચક્કર મારવા ગઈ હતી પ્રિયલ, હું ગઈ હતી ભેગી. તો અમે રિક્ષામાં હતા ને ત્યાં દુકાને ઉભી રાખી તો અમે રિક્ષામાં બેઠા હતા. તો એક સાંદીપનીમાં સ્કૂલમાં ભણતી છોકરી ડ્રેસ પહેર્યો તો યુનિફોર્મ થી. એ છોકરી આને દેખી ગઈ ને અમને કે પ્રિયલ કે હું કે આપણા ઘરની આજુબાજુમાં નજીકમાં રહેતા હોય એટલે એ આપણા વિડિયો જોતા હોય. હા, કે હું તમારા રોજ કે વિડિયા જોઉં કે બેઠી રહી દેખી ગઈ તો ઓળખી ગઈ એટલે કે પ્રિયલ ઈ છત્રી, હા રમાડતી હતી. છત્રી લઈને નીકળે. હું તો ખાલી નાની છોકરી હતી ને મને તો બહુ ગમે છોકરાથી હું અહીં. તો ઈ તો સીધી પ્રિયલ કહીને તારે રમાડવા માંડી. પછી આમ દુકાને લેવા ગઈ. પછી પાછી વળી ને તો પાછી બોલાવતી ગઈ કે પ્રિયલ. અમે કીધું કે હાલ આપીને તારે ક્યાં હે ઘર, હાલો રિક્ષામાં લેતા જઈએ. તો કે નહીં કે મારે તો હાલીને જ જવું કે એને મજા આવતી પલળવાની. એમ છત્રી હતી. તો 1 વાગી ગયો. પ્રિયલ ફાઇનલી 12 વાગે સુઈ ગઈ ને રોટલી બનાવી લીધી માએ ને. તો હવે જો બપોરા કરવા બેસી ગયા. બપોરામાં જે ઢોકળીનું શાક બનાવ્યું, પછી રોટલી, આમાં છે છાશ. તો બોલાવો બધા. હાલો બધા ઢોકળી નું શાક ને રોટલી ને બધા બપોરા કરવા. તો અમે બપોરા કરવા બેસીએ. પ્રિયલ ના પપ્પા મોટર ચાલુ છે બંધ કરવા ગયા કે તમે બેસતા થાવતા જોઈએ. હમણાં આવે જ છે. આપણે ગરમ ગરમ રોટલી હેતી બેસી જાય વેલેરા આવે જ છે. હવે બપોરે ખાઈ પી ને ઠામ ધોઈ લીધા. પ્રિયલ હજી હુતી. તો કોક છાટા આવે તે આપણે લઈ લીધી છત્રી ને આવ્યા ખેતરમાં. પ્રિયલના પપ્પા કે છાતા નથી કે હું થોડું ગાય હાટું લીલું વાઢી આવું. નહીં તો હવે પગ ગરી જાય. ક્યાંક હું એથી જાઉં ની પડી જાય તો આમાં તમારો પગ ગરી જાય. તો વરસાદ પૂરો લીધો ને 1:30 વાગ્યો. ખાઈ પી લીધું. વરસાદ પૂરો લીધો તો એમ થયું કાલ વાછડી આટું થોડીક જ નિરણ છે, વાધી લઈએ ને પછી વરસાદ આવે તો પછી ઉપાડી. તો કોક આવે છાટાથી વધારે આવે નહીં તો એની મોર વાઢી લઈએ. વરસાદ તો બંધ રહી કે ન રહી. હવે આપણે વરસાદમાં વાઢવા આવું ને અત્યારે પૂરો લીધો ભલે બપોર હોય.
અત્યારે વાઢી લઈએ. હા વિડીયો અપલોડ ના થઈ ગયું ને એવું બધું. હા વિડીયો જો હમણાં અપલોડ કર્યો જમીને, પછી વરસાદ પૂરો લીધો એટલે હું કાલે જઈ આવીએ. વાછડીનું થઈ જાય. પાણીનો ટાંકો ભર્યો અને બાથરૂમમાં ઓલું ઝીણી ઓલી જીવાત ઓલી કરી હોય ને માટીની ઈ ખેર્યું ને એવું કરતા હતા. છાટા રહી ગયા તી બહાર થઈ. હા ઓલું નીકળું પાંખું વાળી જીવડી નતો નીકળી. હા એનાથી જ ઓલા કહે ને બધાય કે આ અત્યારે ઓલો નવો રોગ આવ્યો બાળકોનો, એમાંથી જ ફેલાય. હા તી જોઈને સાફ કરી નાખ્યું. સાફ કરીને અહીંયા દવા છાંટી દીધી. હા જો દવા છાંટી ને એવું જેનું જેનું કામ હાલતું જ હોય, કામ તો પૂરું જ નથી થતું ને દુખવાનું જ નથી. તો આપણે ખેતરમાં રહેતા હોય એટલે કામ દુખે નહીં. એ તો ઘરે ને ઘરે હોય તો કામ તો બધાયને રહેતું જ હોય. એક પછી એક થાય એટલું ધીરે ધીરે કર્યા રાખવાનું. હાલો હું બે કપડા કાલના પડ્યા ધોઈ નાખું. પ્રિયલ હોતી તો થોડીક વાઢીને હમણાં આવું. આ તો ઉઠી જાય તો રાખજે તો હું બે કપડા ધોઈ નાખું. હાલો તો વાગી ગયા 6 ને જો અમારે બહાર વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો ને મને આજ મન થયું કે તીખા ગાંઠિયા બનાવવા. તે જો એ બનાવવાની અહીંયા તૈયારી ચાલુ કરી દીધી. કામાં હા જો હું બનાવું ગાંઠિયા. આજમાં આ લોટ ચારી લીધો, એમાં આજમાં પછી હળદર, હિંગ, ભાજીના ફૂલ કે ખારો જે હોય તે જરાક, બહુ નહીં. અમારે જ્યારે બને ત્યારે જ લસણિયા જ હોય. આ છે લસણ વાળી ચટણી પલાળેલી. થોડુંક તેલ, હવે પાણી, ગરમ પાણી. તો આજ જો લસણિયા ગાંઠિયા તો આપણે બનાવીએ, પણ કાલનો વિડીયો આપણો હતો ને હા એમાં એક કમેન્ટ આવી હતી. હવે એમાં કઈ નામ કે તો નતું લખ્યું કે કોણે કરી ને આઈડી માં કઈ હતું નહીં. હા હા પણ એ લોકોએ આપણે પકોડા બનાવ્યા હતા ને તો એ રીતના એને ગમ્યું હશે તે અહીંયા એવી રીતના પકોડા બનાવ્યા તો એને બહુ મજા આવી ગઈ. હા તો સારું 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 ને બનાવ્યા તો ને બધાને મજા આવી ખાવાની, તો એમાં સારું. આવી રેસીપી આપણે હું દેશી ટાઈપની હોય આપણી, પણ આમાં મૂકીએ તો બધાની રીત અલગ અલગ હોય, પણ અમુકને ગમી જાય ને એમ થાય કે બનાવવું તો એ આપણે જે સ્વાદ ઘરમાં માણીએ એ એને માણવાની ઈચ્છા થતી હોય એટલે બનાવતા હોય. તો જો આપણા લસણિયા ગાંઠિયા બની ગયા
અને આ એટલા પડ્યા ને એટલા નીચે પડ્યા. અમારે છે ને જાજા બધા જે બનાવીએ તો બનાવવા જોઈએ. પછી વળી પાછા થઈ રહી તો 2 મહિના પછી પાછા બનાવીએ એવું છે. જો આ બધા ગાંઠિયા કેવા મસ્ત છે. ચારે બધાને ખાવા જોઈએ તો ઈ ખાહે. હું આપણાથી તો સવાય નહીં મારા બનાવી દીધા બધા. ત્યારે મજા આવે ખાવાની, તીખા કડકડિયા અસરના લસણિયા. હાલો બધા ગાંઠિયા ખાવા. તો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરીએ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.